આ ધોંબો ચેટલો પડ્યો છે ચેટલો પડ્યો છે પડ્યો જ છે ને, વેન લે તું તાર વેન બધો વેન અલે યાર તમે તો મારા સાહેબ થઈ ગયા છો શું સાહેબ થઈ ગયું વેનવાનું પેલા કહું. એમને પેલા શેઠના આપણે 5 રૂપિયા કમાઈ આલવાના છે આ તો કમાઈ આલવાના તો વેન પછી ચાલ લે હું એ વેન આવડાવ લે શેઠ ઘીની રોટલી આપણને ખવડાવે છે વાત તો જીની રોટલી આખું જી બધા પરાજ છે આપણા શરીરમાં એટલા તો ધોંબો વેનું વાપરે છે આમ કોઈને આલવાનું નહીં પાછો હા હું ઉપર થી કોઈ નહીં આલવાનું પણ નેતા કોઈ નહીં આલવાનું વાહ નક પછી હાલ દેજો ના કોઈના ને ગમે તેવો આવા આપણો શરમ વાળો આવે કોઈ નહીં આવે ભાઈ બંધ કેમ નહીં આવતો 25 વર્ષથી આપડે કામ કરીએ હલાતો હશે? એક ધોંબો કોઈ નહીં આલવાનું ના આ કેટલો પડ્યો હો વાહ, આ વેની, ઉડા બધું પાડી પાડીને તોડી નાખ્યું ઉભા લે લે લાવ ભેગો કર તું દા અરે આખો ઢગલો ટ્રેક્ટર ભરવું છે જમવા તો હું ભાગે છે લુંબે ઝુંબે યાર તમારો ભાઈ છે બજારમાં લાવ્યો હોય ચમનો વધુ ને પેલા બે ભાજ્ય છે આપડે ભાઈ બન જ છે જવા દે આ જેના તો ખરા માગ્યા નહીં આલે તમે 10 રૂપિયા લાલા ચાલી ને લઈ જ લેવો છો અમે ભાજ્ય છો 5 રૂપિયા મળે છે તમે પરત 5 રૂપિયા મળે હું ના હાલે જવા દે મને હેડો એ ચીલી વાળી યાર ચીલું પાણી પી પી કરે અલે યાર કેટલું પાણી એક નવકોટ પાણી પીધું છે એમાં નવકોટ? કેટલું પાણી પીવાય આ એક નવકોટ પાણી છે મેં એવું કરવાનું હા હજુ તો ચાલુ રાખ્યું લાઈન ગુંટો મારું અરે તમે ગુટો મારો વેરમાં વરસ આ વેણું એટલે પેલા શેઠ ચીકર ગાલું લેવા ગયા ટ્રેક્ટર લેવા ગયા કોઈ ખબર પડતી નહીં આવશે તો હા અમારે કેટલા વાગ્યા ઘડિયાળમાં તો જુઓ એ વાગ્યા એટલા વાડીલાલ હા તાન એટલે હવાની યાર નારીએ નહીં કરી શું કરવાનું અલ્યા પેલું છોકરું લે કાન લ્યા છોકરું હા મને તો ઉસી દેખાય કોક ડોહો હોય એવું લાગે અલ્યા આ તો પેલો વિરમ છે 1400 અલ્યા વિરમ ને ક્યાં આઈકન તો કોઈ ભાઈબંધી રાખવાની નહીં કે અરે આઈકરાની ના પાડી આઈકન ને ગામમાં મળતું આઈકન આપડે શેઠ આવે તો આપણો કેટલો પગાર આલે બોલે છે નહીં આમાં એ બધું આવે તો બધું શેઠ ને કહી આવશે 1400 પાવો ના એને બધી વાત જ નહીં કરવાની આપડે ઓ ભલે પણ એના હે ને નેતાનું જોમવું નહીં અડવા દેવાનો કે ઉપરના જોમવાને નહીં અડવા દેવાનું હું લેવા 25000 રૂપિયા થાય છે જોંબવા ખબર હે? વર્ષે હા 25000 નહીં યાર 5 લાખ રૂપિયા છે એટલે કમાઈ આલવાના છે એ તો આપડે આપડે કેવું બધા જના ઉપર હે ભાઈ નકા બધા પછી ખબર હે ને નકા હું શેઠના ઘેર ચોરી કરશે બધા તાનું યાર છોકરો માટે બે જમ્બો માજો તોય હાલ્યો નહીં આ દોરી ચેવા ઈમાનદારી વાળા મારા જોર બચ્યા છે કોની નોકરી જોરદાર કોરભાન મળવું પડશે ને ઓના રોટલા મુગા કરવા પડશે હા નોકરી થી કઢાવ તને સેલ મેલું આ કોરભા તો મારો ભાઈ બનશે તો મનાડ એ કોરભા મનાડ હું ખાલી હું કહી ને એટલે કોની તો જશે ભાઈ બંધ મારો છે ને આ ગમે તેવો હગો આવે ને તો આઈકન એને પહેવા જ નહીં દેવાનું એને ખાવું હોય તો ઘેર આવીને ખાઈ જાય ચમ ના આઈકન ને પહેવા દેવાનું યાર અરે યાર ઓળખી તો હતો તો અરે આ તો. ઓળખીતો હોય તો ઘેર આવીને ખાઈ જાય યાર ઘેર આવી ગયો ઓય આવો બાર તો. ના આઈકન તો વાત જ નહીં અંદર બોર્ડર ની અંદર મહિને પહેવા દેવાનું છેટ આવે તો મને ઇસ્કારો કરે યાર યાર એના મતે આવો તો એના મતે આવે તો પેલા વાત કરી દેવાની તો વાત કરો ખોટા તો ઈ લાવવાના અરે કોટા પર બે બોલીઓ ઉગી છે એક દિને મૂક્યા આવતો તમે હું એક બે આવું છું તો જો એ તો જો પણ હા તો તમે તો બોર્ડર ઉપર બે હમું ને ન્યાતા તો શું હા તો હું બે આવું વેનમાં બધો વેની બધો લઈ લેવા છે શેઠ ને 5 લાખ રૂપિયા કમાઈ આલવાના છે 5 લાખ કમાઈ આવવાના. શેઠ જીની રોટલી ખવડાવે છે આપણો નહીં ખબર પડતી એ તો જીની રોટલી એવું આખામાં જોવાના આખા રોટલા ઉપર જી જ હોય છે તો પછી શાકમાં જી હોય છે કેટલા હગાર હું લે પહેવા દીધો આ વાડીને દેખાય છે ખરી ધોતી ઓ કોરભા અલ્યા છો જ્યાં ડોહા કોરભા છો જ્યાં લે કોરભા અલ્યા શું કરો છો વેલા શું કરો છો દેખાતો નહીં કસરતો કરું છું મારે કેટલી બોડી બનાવવાની તમને ખબર છે અલ્યા હો વાડી તો લપસોનો ને બપસોનો એકરો ને બેકરો આવો રમ 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 બોલો બોડી જોરદાર બનાવી છે અલ્યા બનાવી પડે ભાઈ બોલો સમ આબુ પડ્યું અલ્યા હું તમારે તો થઈને નીકળ્યો તો જોંબોની વાડી થઈ
જોંબા તો જબરા પાકાજી, બે તો બોડીગાર્ડ મારા મેલવા પડે એટલે છે. બોડીગાર્ડ તમારે જોડે એટલે જ આવ્યો છું. આ તો તમે ભાઈ બનશે એટલે તમારા જોડે તેમાં સ્પેશિયલ આવ્યો. આ હેડિંગ થયું આવો અત્યારે મારે કેટલું કોમ છે અત્યારે બોલો. તે ચમ હવે તમે મોનો તો મૂકો કયો મોનશો કયો. હવે ભાઈ મોના જેવું હોય છે તો મોને ગયું, નકર પછી હરિઓમ. અત્યારે તો લોક તમને ખબર છે ને. બોલો. વહેલો વહેલો તોથી હું નીકળ્યો ને તે તમારા એ જે બે બોડીગાર્ડ રાખે છે ને ઉપર જોમ્બો લઈ અને બારોબાર 2-3 માણસો ઉભા હતા ને ભોટ ભોટ હાલે. હવે પૈસા થી હાલતા હતા કે એમની માલતા હતા એ મને ખબર નહીં. આ તો હું તમને કહેવા આવ્યો, મારું નામ આવો નહીં પણ તમારે તમારી રીતના કહી દેવાનું છે. અલ્યા ભાઈ અત્યારે જો અમુક ખારા માણસો ભારે લોકોને ઈર્ષ્યા બહુ આવે છે, બરોબર. હવે તમને ઈર્ષ્યા આવતી હોય કે નહીં આવતી, અમે એ બધું છે ને હું મારી રીતે લગીર તપાસ કરે, બરોબર. તમારે બહુ ચિંતા કરવાની જરૂર નહીં. અમે તમે કીધું તમે મારે કોઈક મગજમાં હું વિચારે સાચું ખોટું તો મારે સાબિત કરવું પડશે. અરે ભાઈ તમે આ અંધાધૂત ના થઈ જશે. અત્યારે હાથીને બતાવવાને અલગ હોય અને ચાપબાઈને અલગ હોય. બધી વાત તમારી સાચી, પણ હું મારી રીતે બધી તપાસ કરે, બરોબર. આમાં મને કેવી મારી ટેવ છે ખબર છે. બોલો. કોઈ કાંઈ કેમ તરત હું માનતો નહીં. એ વાતનું પેલા નિરીક્ષણ કરીને એનું પ્રમાણ હું મારી રીતે લઈ, તમે જાઓ. હું મારી રીતે બધી તપાસ કરીને તમે જે કહેવાય માટે તમારો આભાર ભાઈ. તમે મારી ભાઈ ચિંતા કરી. તમારે હજુ મોચી મોસે છે ભાઈ. હો મારે જો મોસ નહીં મળે સાચું તમે કહેવાનું તાર તમને. જાઓ તો હું તપાસ કરે હો. હારું હેડો. એ હાર મળીએ ભાઈ. હો જય માતાજી. જય માતાજી. માતા કયો મારા માણસો, મેં મારા ભાઈઓ ઉપર વિશ્વાસ નહીં કર્યો, મારા માણસો ઉપર વિશ્વાસ કર્યો. આ ભાઈ કેવા આવ્યો છે, અમે એ ભાઈ હલારા કરતો હોય હે. અને એક વાત બીજી છે, ખલારા ના કરતો હોય. મારે ચેક કરવું પડશે. મારા માણસો ગદ્દાર ના હોવા જોઈએ, પણ આ ભૈયામાં કીધું છે મારા પ્રમાણ તો લેવું પડશે. હેડો આપણે અમે જોમ્બો હેડો. 25 વર્ષ જૂના મારા માણસો મને એક માણસ કહી ગયો કે તમારો માણસો ગદ્દાર છે હે. મને વિશ્વાસ ના આવે, મારે ચેકિંગ કરવું પડશે. આ લોકોની પરીક્ષાઓ તો કરવી પડશે. આમાં પેલા કઈ જાય છે તે લગી નજર તો નાખવી પડશે ને મારે. આમ તો મને તો કોઈ ભાઈ નો વિશ્વાસ આવતો નહીં. 25 વર્ષથી મારા માણસો છે, પણ હેડ ના આજે એવાનું તપાસી લઈએ કઈ હાતા છે કે ખોટા છે. એ શેઠ આવે છે જો આ બધું ધોકમ બોકમ બધા અંતર દે કાલ. અલ્યા એ જોમ્બો ખાઈએ હવારોનો. એટલે ખાઈ જાય ભાઈ જ્યાં હવે ખાઈ જાય ને યાર. અલ્યા એ તો એટલે ખબર પડે કોઈ જોમ્બા નેતા રહેતા હોય, કોઈ એમને રહેતા હશે. ઈમાનદાર રહેવાનું છે ખબર હે ને? અરે તો એમને ખબર છે 2 જોમ્બો ખાતા હશે છોકરા. હારું વાંધો નહીં, આઈ ગયા બોલે નહીં. અજા તમનું છે તાપવાને કજો કે ના કજો પછી આ ચા તો હું વાત કરો યાર. રેરા જેવી ચા હતી. તાન જો આપણામાં કામ કરવામાં તમને કશું દુઃખ નહીં, પણ નીતિથી હેડશો તો બધું આગળ વધશે. ન કે પછી અનીતિ રાખી તો જોને જીવ. તમે તાપવાની કર્યો હોય તો તમારું ટિફિન આવી ગયું છે, તે ના હોય તો 2 જણા ઝડપથી જઈ ખાઈ આવો, બરોબર. અને પછી આઈને પાછા એ જોમ્બો હાથવજો ને જે આ પડે છે બધા વેણજો આના તો ઠીલ્યા આપણે. એક ભૂલ પડેલું જોમ્બુ કોઈને નહીં લેવા દેતા. હા ભાઈ હું સમજી ગયો. તમે થોડી વાર રહીને આવો એટલે હું બોયરી ખોલું અને પછી તમે ટિફિન ખાઈ લ્યો. હાર આવો એટલે એ બધા ભેગો કરો 10 મિનિટ પછી આવો. હું એ હારું હારું. હા જવો એટલા હેડવા મળો એટલા હેડો. શેઠ તો ગયા. જાય જ ના હવે ઓટો મારવા જ આવે ખાલી ખાવામાં ભરો ને હું હું તો શેઠ આયા તો એક જોમ્બુ હાથમાં રાખવું પડ્યું. લે હું લેવા હા વાતો જમની કરવાની. વાત તો કરવાની ફાથમાં રાખ્યું. હું તો એ કે આખો દાર ખાખા કરતા હશે ને. ના લે એક જ હતું. એટલે પેલી કુંડી જોતા આવજો. પોની બોની નેકરી વાત મને કેજો પાછા એ. હા એ તો કહીએ શેઠ સમાચાર જો. એ હા કઈ તો દીધું કે કુંડી પોણી આવશે કે નહીં આવતું, પણ આ તો મારો ફોન મેલવાનો છે ને. રાય કુંડી ચેક કરી એટલે ફોન હાથમાં આવશે ને. જો ફોન એ રાય લઈ લેશી અને ગુજમ ઘાલીને વેકી મારશી તો બીજા દાર નોકરીથી કાઢી મેળવાના છે. એ આ ફોન મેલ્યો આમાં જોઈએ છે. આ રાય ફોન વેકી મારી છે કે મને પાછો આલી છે. તો જોમ્બો ખાઈને યાર ધરાઈ ગયો એવું લાગે છે. ભૂખ ઓછી છે આજે હવે. અલ્યા યાર ભૂખ તો નહીં પણ નવકોટ ખાઈ લઈએ યાર. એટલે આપડે તો ખાવામાં પાછા પડીએ. હા તમે ટિફિન ખોલો. તાર હું
તમે જો આગળ હું આવું છું બરાબર ટિફિન ખોલો હાર હાર તારી તો એક મેઠી લાગતી હતી હું મેથી લાગતી હતી આટલી ખાવામાં ભાગમાં આવી છે ના ના યાર હું તો એક નવકોટ કરી લીધી હતી તો બીજી શું જઈ તમે ખાઈ જાય મતે શરીર બનાવી છે યાર વાટકો પડેલો વાટકો ભરેલો તમે ખાઈ જાય યાર હું તો એક નવકોટ કરી લીધી હતી ચોય નવકટ કરી નહીં ખાધી આખો આમ શહેરમાં અરે વધ્યા હું ઘી તમે ખાધી હું તો એક આટલું ઘી ખાધી હતા હું યાર પેલા જોમ્બો કોક લઈ જશે હમણાં માર તો હવે થોડું ઊંઘવું પડશે હો યાર ખાઈને આવ્યો છો એટલે થોડું ઊંઘવું પડશે હવે ચીર કરીને ભરી છે એટલું ખાધી છે પછી ઊંઘવું જ પડે ને યાર તાન થોડું આડું તો પડવું પડશે હવે હા તે આડા પરો અરે પેલા શેઠ આવે છે ચીકર જોંબો પાર છે સલિયા લાકડો ના આવે અંકલ ના અત્યારે ચમ આયા રે આજે ઈ ખબર કહું સળો વેરમાં વરસ જોંબો વેણવો પડશે ને કે પાછા તમે આવું ને આવું કરતા હશે હા, હું. અને ખાધું તો ના ખાધું હપા ઓય શેઠ તમે ખાધી વાત તો હા આ તો કરીને રોટલા મોખન ને બોખન હતું તે ખાધું કે નહીં હપા ખાધું ના જો આ બહુ ખાઈ જાય છે યાર ભંગું લાગ્યો. અલ્યા ભાઈ રે કાચે તો મારું કોમ કરજે મારે એક વાત કેવી છે મારે ફોન ખોવાનો છે તે તમને બે માંથી એકાદા મળ્યો છે કોઈ ના ના ના, આ અમારે તો તો ફોન તો અહીંયા અમારે તો ફોન જ નહીં તમાર જોડે ફોન નહીં પણ હું જતો તો તે મારે પેલી કુંડીએ હું વારવા બેહ્યો તો કીધું બોમું બોમું બદલવાનું થાય તો પણ ઈકન પડી ગયો હવે તમારે બે સિવાય કોઈનો રસ્તો નહીં ઈકન એને કબૂતર બબૂતર લઈને ઉડા ખરું કબૂતર તો ના લઈ જાય પણ તમારે બે માંથી ગમે તે એકને ફોન લીધો તો કઈ રસ્તે બીજું કોઈ આવતું નહીં તમારે બે કબૂતર તો સિવાય ના લઈ જાય પણ કાગડા જેવો હોય ને પેલા બગલા જેવો એ લઈ જાય પાછો હા હા જો હવે તમારે જીને લીધો હોય કબૂલ કરવું હોય તો કરી લેજો ને કે મારા જોડે જો આ તમને લાગે છે ને કે લાકડો પણ જાદુ વાળો લાકડો આ લાકડો ચોર પકડી લાવશે હા હા. આ લાકડો જાદુ વાળો છે ચોર પકડી લાવશે એ કેવી રીતે એ તમારે નહીં જોવાનું જો તમે આ બાજુ આવી જાઓ તમાર બે માંથી જે ચોર હશે હા બરોબર બેને હું એક એક લાકડું જો બે હરખો શીખ નહીં વો 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 બેને મારું લાગતું ચીવું આમાં ખબરો બે લાકડો હરખો છે બરોબર હવે જે જેને ચોરી કરી છે જેના જોડે મોબાઈલ છે એનું લાકડું કાલ આટલું વધશે ઓહો એવું છે બરોબર હવે આજે તમારે જો અડધો દારો તમારો ભરવાનો છે પણ આખો દારો હું ભરી દે તમે તાર ઘેર જઈ અને આરામ કરો તો આ લાકડું તમે લઈ જાઓ આ લાકડું તમે લઈ જાઓ આમાંથી જે ચોર હશે એનું લાકડું કાલ આટલું વધશે ગુંડલાઓ મને તો વ્યાતો ભરી લેવા દે તો ભરી લે, ભરી લે. એ પણ વ્યાતો તો વધી જાય તો ખબર પડે એ તઈ તમે તાર આટલું વધશે કે વેત આઠ લાકડું વખત. વધશે આટલું વધે તો સમજી લો કે હું એ લીધો છે તમારું વધ્યું તો તમે ચોર ને તમારું વધ્યું તો એ રહે છો આપડે તો લીધો જ નહીં હવે કાલે બધી ખબર પડશે અત્યારે તમે તાર આરામ કરો બરોબર અને રાતે તો લાકડું વધી જવાનું અને આ લાકડું તો ખોવાઈ જાય તો ના ખોવાય ખોવાય નહીં એ તો આટલું ના વધી ના ભાર ખોવાઈ જશે તો એ પછી તમે ચોર ઠેરાય છો એના કરતા હાથની લાકડું રાખજો આપડે તો આટલું જ છે ને તારો જો વધ્યું તો સમજી લે કે તારો પૈસો વેરાઈ ગયો જો એટલે આ તો લાકડા તમે તાર લાકડું તમારું વધવું ના જોવો જેની જોડે નીતિ હશે એનું લાકડું નહીં વધે ને જે ચોર હશે એનું લાકડું વધશે તમે જો ઘેર અને હું લગીર બોરે ઓટો મારીને આવું છું આરામ કરજો હા, અમે હવે ઘેર જ જતા અમે આમાં ઘેર જ જઈએ હા, ઘેર. હો. લ્યા, કોક લાગે છે એટલે મારે વધી ગયું એવું લાગે છે ઓ તારી પણ મેં તો ફોન લીધો નહીં ફોન તમે જ લીધો હોવો જોઈએ યાર આ ઓમ માપમાં કમ્પ્લેટ આવે છે ને તમારું આ મારે તમ લાકડું ના વધ્યું લ્યા, અલ્યા તો હેડો ને અલ્યા નહીં યાર હમણાં શેઠ આવે એટલે તમને ખબર પડશે અમને લાકડું તમારે વધી ગયું છે નિયત- આ અમારે તમને વધ્યું અલ્યા મેં થોડો ફોન લીધો છે આ તારી ના મતે લાકડું વધ્યું યાર લ્યા શેઠ તો આઈ ગયા લે વેલા જ તો શેઠ વેલા આવી ગયા છે તા હું આ નહીં તે તો દેખાતા લાકડો જોવા આયા લાગે છે મને એવું વેમ પડતું લાગે છે તેમ જ વેલા આયા છે આ શેઠ તો વેલા આઈ ગયા તમે તો લાવો લે, લાકડો લાવો હેડો આ ફટાફટ લાકડું લ્યો જો આ લાકડું તમારું આ લાલજી તમારું જોઈ લેજો મારું આ કનું લાકડું વધેલું લાગે છે તમને પણ મારો આમ માપમાં કમ્પ્લેટ આવે છે પણ તમને વધી ગયું ખબર નહીં પડતી જો છે આ કનું લાકડું મી વધેલું નહીં લાગે લીધો છે પણ ફોન મી નહીં લીધો બચી ગયો હો લાલજી જ પકડવાના છે હું તો ફોન લીધો પણ હું તો પકડવાનું જ નહીં
લાલજી ને માથા કુટાય છે બધી. લાલજી તમારું લાકડું વધ્યું છે. પણ મેં ફોન નહીં લીધો જ નહીં ને. ફોન તમે નહીં લીધો તો લાકડું તમારું તો અહીં વધ્યું. પણ મારા કમ્પ્લેટ આવે છે, ખબર નહીં પડતી ચમનું વધી ગયું છે. તમારું લાકડું જેનું ચમ છે. હા ત્યાં શેઠે તો લાકડો લઈને બોલાયા, ફોન તો તે મુએ લીધો છે. એમ કરવા દે ને, વતાય પેલા મને જ કાપી નાખવા દે દાંતો લઈને, એટલે હું તો ચોર ના ગણાવું. લા કાપી નાખવા દે, વેત કાપી નાખવા દે, કને ખબર પડશે કે આ કાપ્યું કે નહીં કાપ્યું. લે તા તું એ અમે શેઠ ના જોડે જઈએ કે જો શેઠ મારે તો આ લાકડું વધ્યું છે. હેડો અમે શેઠ ના જ જવા દે. શેઠે તો જબરો લાખો મળ્યો હો, અમે તો કાયદેસર પકડી જ જશે આપડે. ઓહો, આમાં આપણી ભૂલ કબૂલ કરવી જ પડશે. આમાં આપડે પકડાઈ જ ગયા કહેવાય. અમે ઉભા થયો ને સોની મોની ફોન કાઢ. લાલજી જોયું ને? ઉભા હો. ફોન કાઢ. લ્યો જો તો અહીં નીકળ્યો ફોન. આ ફોન તું લઈ ગયા તા? હા પેન થી મળ્યો તો આજ ના આજ. અરે તમે જુઓ આ લાકડો છે ને લાલજી, લાકડો વધી નહીં. ઓને લાકડું કાયદેસર વેરા હાથું કાપી નાખ્યું. ઓવન મન થી કે વધવું જ ના જો એટલે પહેલાથી જ વેત કાપી નાખ્યું. તેમ કે મોબાઈલ લઈ ગયા તા. અને મી તો બુદ્ધિ દોરાઈ હતી, મારે કોઈ લાકડો વધારવાનો નતો. પણ મેં પકડવા માટે જ મને ખબર હતી કે જે ચોર છે ને એનું લાકડું કાપી નાખશે. પણ મારો જીવ અદ્ધર થઈ ગયો તો ને. અરે તમારો જીવ અદ્ધર થઈ ગયો, પણ તમે ઈમાનદાર છો. અને આવો ન તો અમે અહીંથી તમે નીકળો અને આ ઝોમ્બાથી 100 કિલોમીટર સુધી દેખાતા નહીં. એ પુલના કારણે 25 વર્ષ રેલો મારું માથા પડી ગયું. આવો આગા આવો. જોયું 25 વર્ષથી રાખ્યા તા કોમ ઉપર, એક નાની ભૂલ થઈ એમાં તકરી મેલ્યા. તમારા ઈ આવા માણસ હોય કો તો આપણા જેવા જે કરતા હોય મજૂરી, ગમે તે લાખો રૂપિયાની વસ્તુ મળે પણ એને અડતા નહીં. તમારો શેઠિયો તમને સારું રાખતો હોય, ઓનલે જીની રોટલીઓ ખવડાવતો, ઉપર જી નેચરજી પાછું વચમાં જી. હા તો એવું અમને આવું કર્યું એટલે લગીર ધ્યાન રાખજો અને બુદ્ધિથી ચેક કરતા રહેજો. અને અમારી નવી ચેનલ ગુજરાતી દેશી કોમેડિયન લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નવી ચેનલ